નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધનતેરસના દિવસે એવી કઈ વસ્તુઓ જે ખરીદવાથી તમે ધન, સુખ અને સમૃદ્ધિમાં અવશ્ય વધારો કરી શકો છો તેના વિશે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, ધનતેરસ એ માત્ર ધન ખરીદવાનો જ દિવસ નથી, પરંતુ એ દિવસ છે ધનની દેવી માતા લક્ષ્મીને આપણી સાથે આવકારવાનો। વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે જો આ દિવસે ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ લાવવામાં આવે અને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો વર્ષભર ઘરમાં સમૃદ્ધિ અને ધનની વર્ષા થતી રહે છે। આજે આપણે જાણશું કે વાસ્તુ મુજબ ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી, કઈ દિશામાં રાખવી અને કયા ઉપાયો કરવાથી તમે પણ બની શકો છો ધનવાન અને સુખી। તો આ ધનતેરસે અમુક એવી અશુભ વસ્તુઓ જે ઘરે ભૂલથી પણ લાવશો નહીં। આમ જોઈએ તો ધનતેરસના દિવસે નવી વસ્તુ ખરીદવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ધનતેરસે ખરીદેલી વસ્તુઓ 13 ગણું વધે છે। ધનતેરસના દિવસે પ્રથમ દીવો એ યમરાજ માટે પ્રગટાવો। સાંજના સમયે ઘરના દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવી યમરાજની પ્રાર્થના કરવાથી અચાનક દુર્ઘટનાઓથી રક્ષા થાય છે। આ વર્ષે ધનતેરસ એ શનિવારે આવે છે, જે શનિદેવનો દિવસ ગણાય છે। આથી આ વર્ષે એક વિશેષ સંયોગ બન્યો છે, તેથી આ વખતે ખરીદી દરમિયાન ખાસ સાવધાની રાખવી જરૂરી છે। શનિદેવ એક કર્મના ફળદાતા દેવ છે। જ્યારે તેમની છાયા અથવા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ કે ઘરના ઉપર પડે ત્યારે જીવનમાં અવરોધ, તકલીફો અને ધનની હાનિ જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે। તો આવો જાણીએ કે કઈ વસ્તુઓ ધનતેરસના આ શનિ સંયોગમાં ખરીદવી નહીં અને કઈ વસ્તુ ખરીદવી એ ખૂબ જ શુભ ગણવામાં આવે છે। તો પહેલું, ધાણા, જેમાં સૂકા ધાણા અથવા તો દાણા। ધનતેરસે ધાણા ખરીદવું એ ખૂબ અતિ શુભ માનવામાં આવે છે। માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કર્યા પછી તેને તિજોરી કે પૈસાની જગ્યાએ રાખવાથી ધનમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે। બીજું, તુલસીનો છોડ। તુલસી એ ધાર્મિક અને ઔષધિ દ્રષ્ટિએ ખૂબ પવિત્ર છે। દરરોજ તુલસીની પૂજા કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે। શમી, પીપળ અને મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ પણ શુભ છે। ધનતેરસના દિવસે નવી તુલસી રોપવી કે જૂની તુલસી પાસે દીવો પ્રગટાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તુલસીમાં લક્ષ્મી માતાનું નિવાસ માનવામાં આવે છે। આ દિવસે તુલસી લાવવાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય વધે છે। જો જૂની તુલસી સુકાઈ ગઈ હોય તો તેને બદલીને નવી તુલસી લાવવી એ ખૂબ શુભ છે। ત્રીજું, ઝાડુ એટલે કે સાવરણી। ધનતેરસે ઝાડુ ખરીદવું એ શુભ ગણાય છે, કારણ કે તે માતા લક્ષ્મીનું પ્રતીક છે। કહેવાય છે કે ધનતેરસે ખરીદેલો ઝાડુ ઘરથી ગરીબી અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે, પરંતુ નવો ઝાડુ એ દિવસે વાપરવો નહીં। ધનતેરસની સાંજે કે બીજા દિવસે નવું ઝાડુ ખરીદવું એ લક્ષ્મીજીનું સ્વાગત માનવામાં આવે છે। વાસ્તુ મુજબ ઝાડુ એ ઘરની નકારાત્મક ઉર્જા અને ગરીબતાને દૂર કરે છે। સાવરણીને ખરીદીને ઘરના ખૂણામાં રાખવું, પરંતુ રાત્રે ઝાડુ વડે સફાઈ ન કરવી। માન્યતા છે કે ઝાડુ એટલે કે સાવરણી ધન સંપત્તિનું પ્રતીક છે, તેથી આ દિવસે ખરીદેલું ઝાડુ વર્ષભર ધનમાં સમૃદ્ધિ લાવે છે। ચોથું, મીઠું। ખાસ કરીને પથ્થરનું મીઠું ખરીદવું એ શુભ ગણાય છે। તેને લાલ કપડામાં બાંધી પૂર્વ દિશામાં દરવાજે ટાંગવાથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું નકારાત્મક ઉર્જા દૂર કરે છે। ધનતેરસના દિવસે નવું મીઠું લાવીને રસોડામાં રાખવાથી ઘરમાં પોઝિટિવિટી અને આરોગ્ય આવે છે। કેટલીક જગ્યાએ એવું માનવામાં આવે છે કે આ દિવસે મીઠું ખરીદવાથી
ઘરમાં ક્યારેય અન્નની અછત રહેતી નથી. જૂનું મીઠું ફેંકી નવું પેકેટ ખોલવું એ પણ શુભ ગણાય છે. 5. સોનું કે ચાંદી. શક્યતા મુજબ સોનું ચાંદી લેવું ખૂબ શુભ છે. ઉપરાંત હળદર અને ચોખાથી મુખ્ય દરવાજે ચિહ્ન દોરવું ધન પ્રાપ્તિ લાવે છે. માતા લક્ષ્મી અને કુબેરજીની મૂર્તિ લાવવી પણ ખૂબ શુભ મનાય છે. આ દિવસ પર સોનાના આભૂષણો કે ચાંદીના સિક્કા ખરીદવા એ ખૂબ શુભ માનવામાં આવે છે. ચાંદીના સિક્કા પર લક્ષ્મીજી અને ગણેશજીની પ્રતિમા ધરાવતા સિક્કા ખાસ શુભ ગણાય છે. આ ધન વૃદ્ધિ અને સ્થિર સમૃદ્ધિનું પ્રતીક છે. તો આગળ આપણે અન્ય બીજી વસ્તુઓ જે પણ ખરીદવી એ ખૂબ શુભ ગણાય છે તેના વિશે આપણે જોઈશું. તો પીળી કોવરી. ધનતેરસે પીળી કોવરી લાવવાથી તિજોરી હંમેશા ભરેલી રહે છે અને સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. પિત્તળના વાસણ ખરીદવું એ પણ શુભ ગણાય છે. પછી ઇલેક્ટ્રોનિક્સ કે નવી વસ્તુઓ. આજના સમયમાં ઘણા લોકો નવી ગાડીઓ, મોબાઈલ, ઘરગથ્થુ ઉપકરણો ખરીદે છે. માન્યતા એ છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકાઉ રહે છે. તો મિત્રો, હવે આપણે એવી અશુભ વસ્તુઓ કે જે આ ધનતેરસમાં શનિદેવના સંયોગને લીધે આપણે ખરીદવી ના જોઈએ. તો જોઈએ કે કઈ વસ્તુઓ અશુભ છે. તો તેમાં લોખંડ અને સ્ટીલની વસ્તુઓ કે જે શનિદેવ સાથે જોડાયેલી છે. બીજું ચામડાની વસ્તુઓ, કાળી વસ્તુઓ, ખાલી વાસણ. આમ જોઈએ તો ધનતેરસે વાસણ ખરીદવું એ શુભ છે, પરંતુ ખાલી વાસણ ક્યારેય પણ ઘરે ન લાવવું. ધારદાર વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ, જેમાં સરી, કાતરી, સોય જેવી ધારદાર વસ્તુઓ ધનતેરસે ન લેવી. અને ઉધાર આપવું કે લેવું નહીં. ધનતેરસે પૈસા ઉધાર આપવું કે લેવું એ પણ અશુભ ગણાય છે. તો મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો અને માતા લક્ષ્મીનું નામ પણ અવશ્ય લખતા જજો. તો મિત્રો, હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.